હેલો ફ્રેન્ડ્સ, અમે બનાવ્યું હતું ફ્રાય ટીંડોળાનું શાક. તો તમારે આ શાકની પરફેક્ટ રેસીપી જોઈતી હોય તો આ વિડીયોને જુઓ એન્ડ સુધી. તો આપણે પહેલાં ટીંડોળાને પાણીમાં વોશ કરી લઈશું. તેને આ રીતે ચિપ્સ કટિંગ કરીને તેલમાં ફ્રાય કરી લેવાના છે. તો આપણા આ ટીંડોળા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે પહેલા આ શાકના વઘાર માટે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું. રાઈ નાખ્યા પછી આપણે તેમાં જીરું, તલ, તજ, તમાલપત્ર, થોડા સૂકા મરચાં અને થોડી હિંગ નાખીને આ શાકનો વઘાર કરીશું. તો મિત્રો, આ ફ્રાય ટીંડોળાના શાકમાં આપણે જીરું અને તલનો વઘાર કર્યા પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ અને થોડો મીઠો લીમડો નાખીશું. આદુ મરચાંની પેસ્ટ આ વઘારમાં નાખ્યા પછી આપણે તેમાં થોડી ટામેટાની પેસ્ટ નાખીશું. પછી આપણે તેને બરોબર મિક્સ કરીને થોડીવાર માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જે ફ્રાય ટીંડોળાના શાકનો વઘાર કર્યો હતો તે ગ્રેવી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તેમાં તેલ પણ ઉપર આવી ગયું છે. તો આપણે તેમાં મરચું, હળદર, કાશ્મીરી મરચું અને થોડો આચાર મસાલો નાખીને તેને બરોબર મિક્સ કરી લઈશું. આપણા આ વઘારમાં મરચું મસાલા બળે નહીં એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. પાણી એડ કર્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર રહેવા દઈશું, જેથી કરીને વઘારમાં તેલ ઉપર આવી જાય. પછી આપણે આ ફ્રાય ટીંડોળાના શાકને ગુજરાતી ટેસ્ટ લાવવા માટે થોડી ખાંડ એડ કરીશું. તો મિત્રો, પછી આપણે આ ફ્રાય ટીંડોળાના શાકમાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક નાખીશું. તો મિત્રો, ફાઇનલી આપણી આ ફ્રાય ટીંડોળાની ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં ફ્રાય કરેલા ટીંડોળાને એડ કરી દઈશું. તો મિત્રો, પછી આપણે આ ફ્રાય ટીંડોળાના શાકમાં આપણા સ્પેશિયલ મસાલા એટલે કે ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો, રામદેવનો ગરમ મસાલો, ટોપરાની છીણ, થોડી કસૂરી મેથી અને 1 ચમચી જેવો બાદિયાનો પાવડર અને 1 ચમચી જેવો આમચૂર પાવડર નાખીને તેને બરોબર મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણે આ ફ્રાય ટીંડોળાના શાકને ગુજરાતી ટેસ્ટમાં ખાટું મીઠું બનાવવા માટે આપણે એમાં થોડું આમલીનું પાણી નાખીશું. આમલીનું પાણી નાખ્યા પછી આપણે આ ફ્રાય ટીંડોળાના શાકને બરોબર મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, ફાઇનલી આપણું આ ગુજરાતી ટેસ્ટમાં ફ્રાય ટીંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને જો આ ફ્રાય ટીંડોળાના શાકની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી. મારું સાહેબ બોલે